ચલો, જે લોકો જોઈન થયા છે એમાંથી કોઈને કઈ પૂછવું છે? હમણાં સુધી જે થઈ માર્ગણા, હવે એક જ બાકી છે. એમાં કઈ પૂછવું છે? આપણી 12મી ચાલુ છે અને 14મી સમજાવીશ. ચલો. 12મી બેન પાછી એકવાર સમજાવો છો ને આખી? હા હા, તો જુઓ, 12મી માર્ગણાનું નામ છે સમ્યક. એટલે કે જો એમાં છેલ્લો શબ્દ છે પાછો મિથ્યાત્વ. તો કેમ સમ્યક્ત્વમાં મિથ્યાત્વ લીધું, પેલા આપણે એ લઈએ. તો સમ્યક્ત્વમાં મિથ્યાત્વ કોઈ એવો પ્રકાર નથી સમ્યક્ત્વનો, પણ આ માર્ગણાઓ આપણે કેમ જોઈ રહ્યા છીએ કે ગતિમાં આ 4 માર્ગણામાં જીવ હોય, એમાંથી આટલા બધા જે જીવો છે એ 4 માંથી હોય ને હોય જ. તો આ સમ્યક્ત્વ માર્ગણામાં માત્ર આપણે ઉપસમ, ક્ષયોપસમ, શાયિક, મિશ્ર અને શાસ્વાદન લઈ લઈએ તો પછી આપણા જેવા મિથ્યાત્વિત ક્યાં જશે? આ માર્ગણામાં તો આવશે જ નહીં. એટલે માર્ગણામાં આવવું જરૂરી છે. માટે ત્યાં મિથ્યાત્વ જેવા લોકો કે જે સમ્યક્ત્વી નથી એને પણ મૂકવામાં આવ્યું. પણ સમ્યક્ત્વમાં મિથ્યાત્વ એવો કોઈ પ્રકાર નથી. આટલું બધાને ખ્યાલ આવ્યું? જેમ કે પાછળ આહાર એ માર્ગણા છે, તે બતાડવા માટે કે આપણે બધા જીવો આહારી છે કે અનાહારી એ જોઈએ. તો બે પ્રકારના લોકો છે, આહારી આહાર કરે અને અનાહારી. પણ અનાહારી લેવાનું કારણ શું? એ કઈ આહારી નથી, પણ આના અનાહારી હોય એ કયા કયા સબ્જેક્ટ ની અંદર આવે? પછી તો એ ન આવી શકે. એટલા માટે ત્યાં આહારી ને અનાહારી બંને મૂક્યા. અહીંયા મિથ્યાત્વ મૂક્યું. એવી જ રીતે સંઘનીમાં સંઘની દ્વાર હોય તો માત્ર સંઘની વાત ચાલુ. પણ અહીંયા એમ કહેવા માંગે છે કે અમુક લોકો સંઘની છે, અમુક લોકો અસંઘની છે. તો અસંઘની બતાવવા માટે અમે સંઘનીના દ્વારમાં બે બતાડીએ છીએ જીવ. પણ એનો અર્થ એ નથી કે સંઘની દ્વારમાં અસંઘની પણ આવે. સંઘનીમાં માત્ર સંઘની જ આવે. પણ બતાડવા માટે કે આપણે અલગ અલગ એંગલથી જે મોક્ષના જીવો માટે જોઈશું તો એ લોકો સંઘની છે કે અસંઘની, આહારી છે કે અનાહારી, સમ્યક્ત્વી છે કે મિથ્યાત્વી. એટલે એ લોકો મિથ્યાત્વ વગેરે જે આપ્યા છે નામ, એવી જ રીતે મેં ચારિત્રમાં પણ કીધું કે જે લોકો નથી લેતા તો ત્યાં એક અવિરતી પેન્સિલથી તમે એડ કરી નાખજો કે આપણા જેવા ઘણા જીવો હોય જે અવિરતીમાં જ હોય. તો આ વિરતીની અંદર, ચારિત્રની અંદર જનરલી એવો કોઈ અવિરતી નામનો પ્રકાર નથી, પણ અમુક લોકો એવા હોય તો એ લોકોને આપણે કાઉન્ટ કરવા છે. તો કાઉન્ટિંગમાં તો બધા જ જીવો આવી જવા જોઈએ. એટલા માટે આપણે ત્યાં એ શબ્દ એડ કરીએ છીએ. ચલો, ઉપશમ એટલે દાબીને આવતું સમ્યક્ત્વ. એટલે કચરો બધો જ છે, મોહનીય બધો જ છે, પણ એને દાબી અને હમણાં એટલું દબાવ્યું કે હું એકદમ સારી બની ગઈ, સમકીતી. ક્ષયક્ષમ વાળો થોડોક કાઢે છે, થોડું દાબે છે. શાયિક વાળો બધો કચરો જણે કાઢી નાખ્યું છે. મિશ્ર વાળો 50-50% છે, અડધું સંકેત ને એટલે શ્રદ્ધા છે ભગવાન પર અને અડધી નથી. શાસ્વાદન, શાસ્વાદન એટલે 99 મિથ્યાત્વ છે, પણ એક દાણો સંકેતનો છે, એટલે એનું નામ છે સ આસ્વાદન. એક દાણોનો આસ્વાદ એના જીભ ઉપર પેંડાનો છે, એટલે કે અંદર સંકેત છે જે નીકળવા માંગે છે. તો નીકળતી વખતે પણ છે તો શરીરમાં ને સંકેત એક દાણો. એટલે એને કર્મગ્રંથકારો અથવા શાસ્ત્રકાર ભગવંતો મિથ્યાત્વી કહેતા નથી. તમારી અંદર એક દાણો પણ સંકેત નો હોય ત્યાં સુધી તમે સંકેતી છો. પણ જનરલી તમે જુઓ કે તમારી પાસે એક જ પૈસો હોય, એક નાનો પૈસો, એક 10 પૈસા કે એક 100 રૂપિયા, તો એનાથી હું તમને પૈસાદાર કહું? છે તમારી પાસે પૈસો પણ પૈસાદાર કહું તો કઈ અપેક્ષાએ ન કહું કે આવા પૈસા કોઈ વસ્તુ તમને અપાવે નહીં, તો ન જેવા જ છે. એટલે એક દાણો જે સંકેતનો છે એ હવે હમણાં તમે વમી નાખશો તો તમે 99% એમાં મિથ્યાત્વી છો અને 1% સંકેતી છો. અને 100% 1 મિનિટ પછી તમે મિથ્યાત્વી બનવાના જ છો. એ શાસ્વાદન ઉલટી કરાવે સંકેતની અને કાઢી નાખીએ સંકેત. પણ હમણાં એક દાણો છે એટલે તમારો નંબર સંકેતીના કાઉન્ટિંગ થાય, મિથ્યાત્વીમાં કાઉન્ટિંગ ન થાય. હજી તો આમાં એવા ઘણા સમ્યક્ત્વ આવશે. દાખલા તરીકે
ક્ષયોપશમ પૂરું થાય ને, જ્યારે તમે સાફ કરો છો બધી મોહનીયની પ્રકૃતિ, ત્યારે તમે ક્ષય ઉપશમ કરો છો ને, તો છેલ્લો છેલ્લો કચરો હોય ને, એક જ દાણો કચરો હોય તમારી અંદર, અને હવે તમે 100% વિશુદ્ધ બનવા જઈ રહ્યા છો. એટલે જીવ પહેલા ઉપશમ સંકિત ધારણ કરે, પછી ક્ષયોપશમ ધારણ કરે, અને પછી ક્ષાયિક બને. ક્ષાયિક ક્યારે બને? બધો કચરો સાફ થઈ જાય. તો જે એક દાણો કચરો તમારી પાસે છે, તો એ વખતે પણ કર્મગ્રંથકારો ભગવાન તમને ક્ષાયિક સમ્યક્ત્વી નથી કહેતા, છો તો તમે ક્ષયોપશમ વાળા. તો એ વખતે શું કહેશે કે હવે તમારી પાસે એક જ દાણો હોય ને, એને તમે ક્ષય કરવાના, તો દાબો છો કંઈક પણ દબાવો છો. હવે કચરો દબાવવા માટે કઈ નથી તમારી પાસે, ઓલો જે છેલ્લો કણિયો છે એને તો તમે કાઢવાના છો. એટલે એ વખતે છે ને તમે ક્ષયોપશમ સંકિતિ લખ્યું, તો શું કહેવાય? તો એ વખતે લખ્યું વેદક સમ્યક્ત્વી. વેદક સમ્યક્ત્વી કેમ? કારણ કે અહીંયા નામ નથી આપ્યું, પણ એ એક સેકન્ડ માટે જ હોય. જ્યારે તમારી હાથમાં કચરો છે, સમજો છેલ્લો કાકરા કાઢો છો ચોખામાંથી, ત્યારે હું તમને પૂછું કે ચોખા સાફ થઈ ગયા? આપણે જનરલ ભાષામાં થઈ ગયા, પણ એક કાકરો તો તમારી થાળીમાં છે છેલ્લો, અને કાઢવા જઈ રહ્યા છો, તો બસ આ જ કાકરો કાઢીશ એટલે સાફ થઈ ગયું એમ તમે કહેશો. તો એને વેદક સમ્યક્ત્વી કહેવાય, કે જે છેલ્લો કચરો મોહનીયનો વેદે છે. વેદે છે એટલે એનામાં છરી થોપે છે, એને કાઢી નાખે છે પોતાના જીવનમાંથી. તો એને વેદક સમ્યક્ત્વી કહેવાય. એટલે શાસ્ત્રમાં જ્યારે વાત કરે ને કે આ વેદક સમ્યક્ત્વી છે, એટલે ત્યાં તમારે શું સમજવું પડે કે એનો ક્ષયોપશમ વાળું પૂરું થયું અને ક્ષાયિક થવા જઈ રહ્યો છે, પણ હમણાં છેલ્લો કચરો હાથમાં છે એટલા માટે એને કાઢી રહ્યો છે, એટલે વેદક સમ્યક્ત્વી કહેવાય. આ બધાને ખ્યાલ આવ્યું? વેદક સમ્યક્ત્વી એટલે શું? ક્ષાયિક એટલે કે હવે ક્ષાયિક થઈ જશે, એટલે કે બધો જ કચરો કાઢી નાખશે, પણ એનાથી પહેલા 1 મિનિટ 1 સેકન્ડ પહેલા એ વેદક સમ્યક્ત્વી હોય. ખ્યાલ આવ્યું બધાને? અને પછી તો મિથ્યાત્વ મૂક્યું જ છે, કે મિથ્યાત્વી વાળો બિચારાને સાચી સમજ નથી, પણ મિથ્યાત્વમાં પણ લાખો કરોડો પ્રકાર છે. એ તમે જ્યારે જેનોલોજીની 5મી બુક ભણશો એમાં આવશે કે મિથ્યાત્વના ઘણા બધા પ્રકારો છે, મિથ્યાત્વથી સમ્યક્ત્વ તરફ જવા ઘણા બધા સ્ટેપ છે. તો કોઈ કે 3 સ્ટેપ ચડી લીધા, કોઈ કે 4, 5, 6, 7, 8, 9, હજાર, લાખ એટલા સ્ટેપ ચડી લીધા હોય, એટલે બધા અલગ અલગ મિથ્યાત્વી છે. જો સાદી ભાષામાં સમજાવું તો ગાઢ મિથ્યાત્વી કે બહુ નીચે છે, પછી ગાઢ થી થોડો મંદ થયું તો મંદ મિથ્યાત્વી, અને એકદમ તીવ્ર મંદ થઈ ગયું, મધ્યમ મંદ થયું, એમ 9 પ્રકાર બતાડે. તો તમારો નંબર શેમાં આવે તમારે ચેક કરવું પડે. એની માટે એ વિષયનું નામ છે દ્રષ્ટિ. 8 દ્રષ્ટિ. તો તમે કઈ દ્રષ્ટિ ધરાવો છો? પહેલી દ્રષ્ટિ મિત્રા, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, એમ કરતા કરતા 8મા ઉપર આવો, 8મી દ્રષ્ટિ, તો તમે કેવળ જ્ઞાની બની ગયા. અને 5મી દ્રષ્ટિ પામો તો તમે સમકિતિ બની ગયા. એટલે આ વિષયો પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા જેવા છે, કે હું મિથ્યાત્વીથી સમકિતિ તરફ જાઉં છું તો મારે 5 દ્રષ્ટિ ક્રોસ કરવાની છે, અને એના પછી હું કેવળ જ્ઞાન તરફ જાઉં છું તો મને 3 દ્રષ્ટિ ક્રોસ કરવાની છે. આ કોઈ વિષય સાંભળ્યો છે દ્રષ્ટિ વાળો? 8 દ્રષ્ટિ નહીં? ક્યારેક મિત્રા દ્રષ્ટિ, તારા દ્રષ્ટિ, બલા દ્રષ્ટિ, સંસ્કૃત હિન્દુ ધર્મમાં પણ એનો શ્લોક છે, તમે સાંભળ્યો હોય ને, કોઈક સિરિયલમાં મને એવું લાગે છે કે મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એનું એવું, લગન આવતા હોય ને સિરિયલોમાં, લગન ત્યારે આવા મ્યુઝિક વાગતા હોય છે. ચંદ્ર બલેમ તદેવ એવું કંઈક હતું, હવે મ્યુઝિક મને બહુ યાદ નથી, પણ આ વસ્તુ એમાં પણ છે, હિન્દુ ધર્મમાં પણ છે. તો આમાં કેવું હોય? મિત્રા દ્રષ્ટિ એટલે તમે હવે ગાઢ મિથ્યાત્વીથી મંદ મિથ્યાત્વી થયા, ત્યારે તમને એવું લાગે કે મને મિથ્યાત્વ કાઢવું છે, તો ત્યાં 5 ટેબલ્સ છે. 5 ટેબલ્સ ઇન ધ સેન્સ કે 5 એવા લક્ષણો બતાવ્યા છે કે તમારે શું કરવું પડે કે થોડુંક એક સ્ટેપ તમે ઉપર ચડો, તો તમે આત્માના મિત્ર બન્યા. તો એ ક્યારે બની શકો? તો ત્યાં એક શું કીધું, શું એક દોષ બતાડ્યો છે.
કે એ દોષ હમણાં તમારા જીવનમાં છે, પણ એ દોષને જો તમે કાઢી નાખો તો તમે એક પ્રકારનો ગુણ ખીલો. ત્યાં ગુણનું નામ પણ છે, દોષનું નામ પણ છે. તો એ દોષ કાઢો તો એ ગુણ ખીલે. તો દોષ કાઢવો ઇમ્પોર્ટન્ટ છે. અને 99% જૈન દર્શનમાં કેવું થાય છે કે બધાને ગુણો જોઈએ છે, પણ એનું મૂળ બધાને નથી સમજાતું. મૂળ શું છે કે તમને બેસ્ટ વસ્તુ તો તમારી અંદર જ છે, પણ એ મળે ક્યારે? તમે ઉપરથી ખરાબ કાઢો તો. એટલે લોકો શું કરે છે, ખરાબ કાઢવાની મહેનત કરતા નથી. તમે તમારા ઉપરથી જ લો. તમને જેનિઝમ ભણવું હોય તો તમને એમ જ લાગે ને કે અમે સારું શું કરીએ છીએ આખો દિવસ. દેરાસર ગયા, સામાયિક કર્યું, પ્રતિક્રમણ, 99, પૂજા. પણ તમે ખરાબ ને કેટલું કાઢ્યું એવું કેટલા લોકો છે? તમે ખરાબ કાઢો ને તો સારું તો તમારી અંદર જ પડ્યું છે, એના ઉપર ખરાબનું આવરણ આવ્યું. તો એ કાઢવાની મહેનત ન કરો તો ભવો ભવ તમે અહીંયા ભટક્યા કરો 4 ગતિમાં. તો ત્યાં પહેલી દ્રષ્ટિથી બીજી દ્રષ્ટિ પર જવા માટે ક્યાં દોષ બતાડ્યો પહેલા. અને એ દોષ તમને છે ને, આ જે કશાયો છે ને, ક્રોધમાન માયા લોભ કે દારૂડિયો કે વ્યસની કે કોઈ ખૂની, આપણને લાગે એવા દોષો હશે કે કાઢે ને તો એ દ્રષ્ટિ ઉપર ચડી શકે. તો એવું નથી. એ જે 8 દોષો છે ને, 8 દ્રષ્ટિના, એ તમે સાંભળ્યા પણ નહીં હોય. અને સાવ અમે લોકો તો જયારે સાંભળેલા ને ત્યારે અમને થયું કે આને દોષ કહેવાય, આ મારી અંદર છે. તો એના એક બે નામ લઉં છું દોષોના. કે એમાં એક હતું, ખબર છે, કંટાળો. બીજો દોષ હતો અરુચિ. હવે આ દોષો આપણને આમ તો લાગે જ નહીં, પણ ત્યાં એક્ઝામ્પલ આપેલા છે કે તમારી અંદર કંટાળો હોય ને તો તમે ભલા મોક્ષ માર્ગથી બહાર થઈ જાઓ. કારણ કે એક દિવસ કંટાળો આવે ને, તમે એક દિવસ વ્યાખ્યાનમાં ન જાઓ કે પૂજામાં ન જાઓ કે ક્લાસ અટેન્ડ ન કરો તો એ જ દિવસે મોક્ષની ચાવી મળવાની હોય તમારું રહી જાય. તમે ક્રોધી હો તો તમને મોક્ષ મળી શકે, તમે લોભી હો તો મળી શકે, તમે ખૂની હો તો મળી શકે, પણ જો અંદર આ કંટાળો હોય તો ન મળી શકે. એટલે હવે વિચારો કે મારે સારા ગુણો ખીલવવા માટે આ વસ્તુ મારી અંદર છે કે નહીં. વિચાર. આપણે છે ને કેવી રીતે બાળકોને મોટા કરીએ છીએ કે 10 મિનિટ એકની એક વસ્તુ એમને કરવી પડે ને તો એ કહેશે હાણે હી ગેમ રમીને કંટાળો છે. એ છે કે નહીં? તમને પણ હવે આ ફર્નિચર થી કંટાળો આવ્યો, આ ઘરથી કંટાળો આવ્યો, આ દાગીનાથી કંટાળો આવ્યો. એટલે કંટાળો જે છે ને કે તમને કંઈક નવું જોઈએ છે, એટલે આ મોક્ષ માર્ગમાં અલાઉડ નથી. કારણ કે પછી સિદ્ધશિલામાં તો પછી તમને કંટાળો જ આવી જાય ને. સિદ્ધશિલામાં તો ત્યાં શું કરવાનું છે, આખી લાઈફ એમ જ બેસવાનું છે. એટલે કંટાળો હોય ને એ લોકો સિદ્ધશિલામાં ન જઈ શકે. તો પરિહાર વિશુદ્ધિ જયારે આપણે જોયું તું ચારિત્ર વાળા, તો એ લોકોને તો શું હતી, એ જ પ્રેક્ટિસ હતી કે નહીં? એ જ મારા જેવો કોઈ બોલે એને સાંભળવાનું અને નવું પણ ન મળે. એટલે હવે તમારી એવી લાયકાત બનાવો કે તમને નવું કઈ ન પણ મળે ને તો તમને કંટાળો ન આવે. બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત કંટાળો ના આવે, એનું ધ્યાન રાખવું. તો આ તમે કોઈ પણ મોટા મોટા એમાં જાઓ ને તો આ બેઝ જ નહીં શીખવાડે મોક્ષ માર્ગનો. આ તો મેં પણ ડિસાઈડ નહોતું કર્યું કે હું તમને દ્રષ્ટિ કહીશ, પણ કદાચ કોઈકના પુણ્ય એવી રીતે હોય ને, એટલે વક્તા બોલે ક્યારે કે શ્રોતાનું પુણ્ય કેટલું છે. જો શ્રોતા સુઈ જાય, કઈ બહુ ધ્યાન ના આપે તો બોલનારા પછી છોડી દે, કે સમજાવવાનું હોય ને તો પણ છોડી દે. પણ તમારી અંદર વિનય દેખાય ને તો જે નહોતું યાદ કર્યું કે નહોતું કહેવાનું એ પણ કહેવાય છે. એટલે આ બધું દેવગુરુની કૃપાથી થાય. તમારા લખ હશે કે તમને મળવાની હોતી દ્રષ્ટિ તો એ મળી જાય, બરાબર. બાકી મારું એમાં કઈ ન ચાલે, બરાબર. તો એવી એવી દ્રષ્ટિ છે. એમાં અરુચિ એટલે જો એક નાનું એક્ઝામ્પલ તમને આપું કે સમજો તમારામાંથી બધાને આજે ભણવું છે, તો આપણે કહીએ કે 3 પ્રકારના વિઘ્ન છે. એક મધ્યમ વિઘ્ન, એક ઉત્કૃષ્ટ વિઘ્ન અને એક જગન્ય વિઘ્ન. બરાબર, 3 પ્રકારના વિઘ્નો છે. સમજો તમારામાંથી કોઈકને આજે એક્સિડન્ટ થઈ ગયો, વ્યાખ્યાનથી રિટર્ન થતા હતા ને એક્સિડન્ટ થઈ ગયો, તો એ બેન જોઈન્ટ નહીં કરી શક્યા. કોઈક બેનને તાવ આવી ગયો, એ જોઈન્ટ નહીં કરી શક્યા.
અને કોઈક બેંકને બધું બરોબર હતું પણ આજે મન નથી થતું, બરાબર, એટલે એ જોઈન્ટ નહીં થાય. તો તમે જ્યારે મને રિપોર્ટ કરો ત્યારે મને શું કહો, જેમનું એક્સિડન્ટ થયું છે એમની માટે તમે મને શું કહો કે બેન એ અટેન્ડ તો આજે કરવાના જ હતા પણ એમને કયું વિઘ્ન આવી ગયું, તમે શું કહો મને, કયું નામ આપો, જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ? જગન્ય. જગન્ય એટલે નાનામાં નાનું, એમને ઉત્કૃષ્ટ નાનામાં ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ વિઘ્ન આવી ગયું, એ આવવાના હતા પણ નહીં આવી શક્યા. અને તાવ આવ્યો છે એ મધ્યમ, અને જેને મન નથી થતું એ જગન્ય, નાનું, બરોબર. પણ શાસ્ત્રમાં આખું ઊંધું લખ્યું. શાસ્ત્રમાં લખ્યું કે જે બેનનો એક્સિડન્ટ થયો પણ એમને હતું તો તીવ્ર શીખવાની ઝંખના કે સાંભળવાની વ્યાખ્યાન ઝંખના, એટલે તો એ ગયા હતા. તો એમની અંદર સાંભળવાની ઝંખના છે, ભલે એના 4 મહિના વ્યાખ્યાન નહીં સાંભળ્યા પણ એ છે તો ઉપરની કોટી પર, લાઈન ઉપર. અને જેને તાવ આવ્યું એ મધ્યમ, કારણ કે એને જવું છે પણ એને શરીર સાથ નથી આપતું, બાહ્યથી વિઘ્ન આવી ગયું. પણ ઓલો જ ત્રીજો છે જે ઘરે છે એને તાવ નથી આવ્યો, એને એક્સિડન્ટ નથી થયું, એ તો બધું બરોબર છે. તો એને મોહ રાજાએ પકડી લીધું અને કંટાળો ઉભો કરી દીધો. તો જોવા જઈએ તો એનું ઉત્કૃષ્ટ વિઘ્ન છે, એ ઉત્કૃષ્ટ વિઘ્ન કાઢો, નહીં તો એ બીજી દ્રષ્ટિ પર નહીં જઈ શકે. એટલે હવે આગળ ભણવાનું કેવું આવી રહ્યું છે તમે સમજો છો? એટલે આપણે એકબીજાને કલ્યાણ મિત્ર કેમ રાખીએ કે ચલો એક જણ ના આવે ને તો આપણામાંથી 2 જણા એને કે કાલ કોણ આવે બે સારો હોય, ના ના તો અચૂનો ખપતો હજી જ. તો તમે એનો કંટાળો કાઢવામાં હેલ્પ કરો છો. એને બીજું કોઈ પ્રોબ્લેમ નહીં હતું, હા પ્રોબ્લેમ હોય ના આવે અલગ વસ્તુ છે, પણ એને માત્ર શું નડતો હતો, કંટાળો. તો એ પહેલી દ્રષ્ટિથી બીજી દ્રષ્ટિ ઉપર નથી જઈ શકતી આત્મા, બોલો. અને આ દોષ પડ્યો હોય ને તો તમે આગળ જતા એ કંટાળો વધતો જાય અને એટલો વધી જાય કે તમારા ગામમાં તીર્થંકર ભગવંત આવે પણ તમને ત્યાં જવાનો કંટાળો આવે, દેશના સાંભળવાનો કંટાળો આવે. એટલે એક નાનકડી તડ ક્યાં સુધી ઓલું આખું ફર્નિચર તોડી શકે કે નહીં, ધીરે 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 વધતી જાય. તો એવી રીતે નાનો કંટાળો ત્યાં સુધી પહોંચાડે. અને આપણે આ બધી વસ્તુઓ જાણતા નથી. આપણને શું લાગે કે આપણે છે ને છોકરાઓને સક્ષમ છીએ તો નવા નવા રમકડા અપાવીએ, નવી નવી જગ્યા પર ફરવા લઈ જઈએ, નવું નવું સન્ડે ના બનાવીએ કે રોજે બનાવીએ. પણ આપણે જે કંટાળો ન આવવો જોઈએ એની બદલે કંટાળો આવે એને પોષીએ છીએ. એ વસ્તુ નથી ખબર પડતી. આપણા વડીલોને પૂછજો, એ લોકો 1 કે 2 રમકડા અથવા તો ઘરની આઈટમ થી આખું જ બાળપણ છે કાઢી નાખ્યું. એમને ક્યારે કંટાળો આવ્યો? તો મોક્ષ માર્ગમાં એ ચડેલા કે આપણે ચડેલા? માં નથી લખ્યું 9 તત્વ ભણો તો તમારી ઉપરના લેવલ પર તમે આવી જાઓ, પણ કંટાળો ન હોય તો તમે ઉપરના લેવલ પર આવી જાઓ. આવી વાતો તમને કોણ શીખવાડે? કયા વ્યાખ્યાનમાં તમે શીખી? બોલો. આ દ્રષ્ટિની ખાલી કથાઓ કથાઓ કથાઓ, મારે સાહેબ કથાઓ સુણાયો, ચરિત્ર સારો નાય, સૂત્ર સારો નાય, આ બધું નથી. મોક્ષ માર્ગમાં ચડવું હોય ને આવો વિનય હશે ને તમારું 4થી જૈનોલોજીની બુક થઈ જશે, કર્મગ્રંથ થઈ જશે કે અમને બતાડો કે અનંતકાળથી મેં દીક્ષાઓ લીધી અને દીક્ષાઓ પછી પણ જો મને મોક્ષ ન મળ્યું એનું કારણ શું? તો એનો મતલબ તો એમ થઈ ને કે મેં ચારિત્ર તો સ્વીકાર્યું, ત્યાં પાપ તો મેં બંધ કરી નાખ્યા, તો પછી શું અટકાવ થયું? પાપ બંધ થઈ ગયા તમારા, સંસારમાં તો હતો નહીં. કારણ કે કોઈ પણ મારા સાહેબ છે ને આ વાત તો તમને કહેશે જ કે તમે ઓઘા મેરુ જેટલા તો તમે ઓઘા તમારા છે. તો પછી સવાલ થાય છે કે નહીં કે કેમ મારું મોક્ષ અટકી ગયું, કેમ હું બહાર નહીં નીકળી શકી આટલા ઓઘા પછી પણ? તો જવાબ મળ્યો કોઈને હમણાં સુધી? આ એક દિવસના તમારા વિનયમાં તમને જવાબ મળે છે. શું મળે છે? કે એ વખતે પણ તમારી અંદર જે દોષો હતા એ દોષો હતા જ. તો એ ચારિત્ર લેવાથી પહેલા દોષો કાઢવા ઉપર મહેનત કરો.
આ દોષો નીકળશે, તમે બીજી દ્રષ્ટિ પર દોષો નીકળશે, ત્રીજી દ્રષ્ટિ પર દોષો નીકળશે, ચોથી દ્રષ્ટિ. અને દોષો શાસ્ત્રમાં કયા છે? બાકી તમે હિંસક તમારી બાજુમાં આવીને બેસી જાય, ખોટું બોલનારો બેસી જાય અને તમને સુખ ચડે, તો એ દોષો કયા પણ નથી શાસ્ત્રમાં. કે કદાચ એને મજબૂરી હતી ને આજે એને હિંસા કરી, ખોટું બોલ્યો, તો એને અમે દોષ કહેતા પણ નથી. તો ત્યાં જે 8 છે ને દોષો શીખવા જેવા છે, અને એક દોષ નીકળે તો કયો ગુણ ખીલે, અને એક ગુણ તમારી અંદર હોય તો હવે બીજા દોષ ઉપર જવાનું. બાકી તમે જમ્પ કરો ચોથો દોષ કાઢવા માટે ને નીચેના 3 દોષ ઉભા હોય તો તમારો એ ચોથો દોષ નીકળવાનો જ નથી. એટલે આ બધું આ ભાવમાં ભણવા જેવું છે. જે લોકો પણ 10th સુધી આવ્યા છો કે 12th સુધી 15 સુધી, તો હું કહું તમારી કેપેસિટી છે એ દ્રષ્ટિ ભણવાની, અને ભણો. ભણીને જૈન દર્શનને હેલ્પ કરો, સંઘોમાં હેલ્પ કરો, સાધુ સાધ્વીજી ભગવંતોને ભણાવવામાં હેલ્પ કરો. પણ તમે ભણશો તો, અને બીજું બધું છોડી દો. કોઈ આર્ટ ક્લાસ, કોઈ પણ જાતના ક્લાસ કાંઈ કામમાં મોક્ષ માર્ગમાં આવવાના નથી. બધું શાસ્ત્રમાં કીધું કે બધું વેસ્ટેજ છે. કોઈ પણ ક્લાસ ક્યાંય તમને બીજા ભાવમાં હેલ્પ આવશે? તમે સંગીત ગાઈ શકશો કે પેઇન્ટિંગ કરી શકશો? બીજા ભાવમાં શું કરી શકશો બોલો? તો જે ભવો ભાવ કામ આવે એના પર મહેનત કરો. હજી પણ તમને કહું છું, તમે બધા હોશિયાર છો, શીખી શકો એવા છો. ચલો, તો આવા 8 દોષો તમારા જલ્દીથી નીકળે એવી શુભ મંગલ કામના. 8 ગુણો તમે પ્રગટાવો અને આગળ સંકિત પામો, મોક્ષમાં આગળ ચડો, એની માટે જ હું તમને આટલી બધી મહેનત કરી રહી છું. બરાબર? ચલો, તો 14 માર્ગણા પૂરી થઈ, અને આ બધાના જે ભાગ છે નીચે 62, તો આપણે હવે મેઇન ગાથા હવે આવે છે 46. આ આપણે શું કર્યું? આખા પરિવારનો ઇન્ટ્રોડક્શન કર્યું. પણ હવે પરિવારમાંથી મને કોણ કામ આવવાનું છે એ મારે જોવાનું છે. એટલે કે મોક્ષ માર્ગણા મારી ક્યાંથી થઈ શકે છે, ખ્યાલ આવે છે? એ હવે જોવાનું છે. એટલે હવે એની માટે ગાથા નંબર આપણે શું જોવાની છે? 46. 46 માં મારે શું કરવાનું છે કે આ તો મેં આટલા 62 જોયા કે અલગ 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 પ્રકાર છે બધાના, પણ મોક્ષમાં શું કામ આવવાનું છે? તો અહીંયા કે છે કે જે 4 ગતિ છે, તો જુઓ પાછળની સાઈડ તમે આવશો ને 72 પેજ ઉપર, તો ત્યાં હું વાંચીશ ને તો 14 માર્ગણાના 62 દ્વાર આપણે જોયા, પણ 14 માંથી 10 માર્ગણામાં જ મોક્ષ છે. તો કઈ 4 માં મોક્ષ નથી એ આપણે પછી જોઈએ. શેમાં છે એ પહેલા જોઈએ. તો પ્રથમ ગતિ માર્ગણામાં મનુષ્ય ગતિમાં જ મોક્ષ છે, અન્ય 3 ગતિમાં મોક્ષ નથી. એટલે આ શા માટે સ્ટેટમેન્ટ મૂક્યું? હવે કે આપણને જે દેવ માટે બહુ લાગણી છે કે હું દેવ બનું, તો એ લાગણી થોડી ઓછી થઈ જાય. કારણ કે દેવો પણ મનુષ્ય ભાવ ઝંખે છે, વીરતી વાળું મનુષ્ય ભાવ ઝંખે છે. કે આ લોકો મનુષ્ય કેટલા લકી છે કે હમણાં ધારે તો સર્વવીરતી લઈ શકે. મને તો હું પચખાણ લઉં કે રસગુલ્લો નથી ખાવો, પણ જેવો રસગુલ્લો યાદ કરું એટલે મારા મોઢામાં એનો ટેસ્ટ આવી જાય છે. કે હું 10 મિનિટ માટેનું પણ પચખાણ કરી શકતો નથી. તો મોક્ષ માર્ગ આ 4 માંથી કેટલામાં છે? માત્ર. તો મનુષ્યની ઝંખના કરવાની, પણ કરોડપતિ મનુષ્ય બનવું ને એવું નહીં. મને જેમાં પણ ધર્મ મળે એવું મનુષ્ય બનવું છે, મોક્ષ માર્ગ સમજાય એવું મનુષ્ય બનવું છે. એમ તો આ પ્રથમ વાળો દ્વાર એમ સમજાવે છે. બીજા વાળો દ્વાર છે તો જો 5 ઇન્દ્રિય છે, તમને ચેતવે છે. પછી બહુ ધર્મ નહીં કરો કે બહુ એવું મનમાં નહીં હશે, તો અહીંયા કે છે કે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, એમાં તો મોક્ષ છે જ નહીં, માત્ર પંચેન્દ્રિયપણામાં. અને એ પંચેન્દ્રિયમાં પણ માત્ર ક્યાં છે મોક્ષ? તમે એવું સાંભળ્યું કે પંચેન્દ્રિયમાં તો દેવ પણ છે, પંચેન્દ્રિયમાં તો નારકી પણ છે, એ લોકો તો જઈ નથી શકતા, એટલે પેલી માર્ગણામાં જ આવી ગયું મનુષ્યમાં. અને મનુષ્યમાં પણ કેટલા બધા ધર્મ વગરના મનુષ્ય પણ છે, તો એવો ભાવ પણ મને નથી જોઈતો. એટલે આ બધામાં તમે કાઢતા જશો તો ખબર પડશે કે મને તો આ પણ મળી ગયું. પેલા તો મનુષ્યમાં તમને મળી ગયું પંચેન્દ્રિય, કારણ કે મનુષ્ય છે ને અસંગની મનુષ્ય પણ છે.
મનુષ્યમાં છે કે નહીં અસંગની, જે તમારા કચરા ઉપર ઉત્પન્ન થાય છે મનુષ્ય છે, પણ અસંગની મનુષ્ય છે. તો એમાં પણ તમે નક્કી થઈ ગયા. હવે ત્રીજું, તો અહીંયા લખી છે ત્રીજી કાય માર્ગણામાં ત્રસ કાયમાં જ મોક્ષ મળે છે. હવે ત્રસ કાય એટલે કે તમે સ્થાવરમાં જન્મ લઈ લો તો ન મળે, ત્રસમાં પણ 2, 3, 4 માં જન્મ લો, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય એ લોકોને પણ ત્રસ કહેવાય છે. એમાંય નથી, માત્ર ને માત્ર મનુષ્યમાં છે. તમે સાંભળ્યું ક્યારે કોઈ હાથી મોક્ષે ગયો? હાથી દેવલોકમાં જઈ શકે પણ મોક્ષ નથી, મોક્ષ મનુષ્ય ગતિ. પછી ચોથી માર્ગણા યોગ માર્ગણા. તો હવે આ સમજીએ આપણે. યોગ માર્ગણામાં મોક્ષ હોય જ નહીં, કારણ કે આત્મા અયોગી છે. અયોગી એટલે શું? તો જ્યારે તમારા મન, વચન અને કાયા બંધ થાય ત્યારે તમારો મોક્ષ થાય. એટલે પ્રભુ 13મા ગુણસ્થાનક ઉપર છે, જે હમણાં સિમંદર પ્રભુ કે મહાવીર સ્વામી કેવડી હતા ત્યારે. તો એ વખતે એમનું મન નહીં હતું, પણ એમનું વચન અને એમની કાયા, એ 2 થી તો પ્રવૃત્તિ ચાલુ હતી કે નહીં? દેશના આપતા હતા અને કાયાથી વિહાર કરતા હતા. તો એ પણ જ્યારે બંધ થાય ત્યારે એ નિર્વાણ પામી શકે, મોક્ષમાં જઈ શકે. એટલે આપણે તો તમે તમારા યોગને જુઓ, 2 મિનિટ શાંતિથી બેસવું હશે ને તો ઘણા એવાને તમે જોશો કે બેસી જ નહીં શકે, હલ હલ હલ, કા દુપટ્ટાથી રમશે, કા પેન્સિલ લેશે, કે કઈ બી. તમે પોતાને બી જોજો. તો આ શું છે? તમે યોગ એટલે શું? મન, વચન, કાયાને એકદમ બંધ કરવાની પ્રેક્ટિસ. તો આ હવે તમે સમજ્યા છો. અને કાયોત્સર્ગમાં જ્યારે જાઓ છો સામયિક પ્રતિક્રમણમાં, ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો હોય? મન, વચન, કાયા અને ત્રણેયને તમે બંધ કરો છો. એટલે કે 1 લોગસ, 2 લોગસ, 4 લોગસ કે 40 લોગસ, મારે આ 3 યોગને બંધ કરવા છે. એ હેતુથી અગર તમે કરો તો એનું અનંત ગણું ફળ તમને મળે. ઘણા છે ને એમાં પણ આમ કરે એટલે તમે કાયાનો ઉપયોગ કર્યો, ઘણા બોલતી વખતે નવકારામ આમ હલાવે એટલે વચનનો પણ ઉપયોગ કરે. જનરલી કાયોત્સર એટલે કાયાને છોડવા માટે હોય. કાયા તમારાથી પર છે, એને હું છોડી શકું. તમે કોઈ મંત્રનો સહારો નહીં લો, પણ મન, વચન, કાયાને જો શ્વાસોશ્વાસ ચાલુ રહેશે તો એ તો અનર્થમાં આગાર મૂક્યો કે છીંક આવે કે કાયોત્સર્ગમાં મને કે બગાસું આવે કે આમાં મારું હૃદય હલશે, તો એનો આગાર છે તમને. પણ એ સિવાયની તમે આ ભાવમાં એટલી પ્રેક્ટિસ કરો કે તમે તમારા યોગને કંટ્રોલ કરી શકો, તો તમે 13માંથી 14મા ગુણસ્થાનક ઉપર જઈ શકો. જ્યાં સુધી મનને વાપરવાનું મન થાય, કાયાને વાપરવાનું મન થાય, વચનને વાપરવાનું મન થાય, મોક્ષ નથી. એટલે પ્રભુ પણ તમે કેવળ ગુણસ્થાનકના નામ જોશો તો લખેલું છે 13માનું સયોગી કેવળી, એટલે કે યોગ તો એમના ચાલુ જ છે હજી. અને યોગ એ કર્મ બંધનું કારણ છે. આપણે જ્યારે બંધ સબ્જેક્ટ જોયો કર્મ બંધના 5 કારણ, એમાં યોગ પણ એક કારણ હતું કે નહીં? એ યોગથી કર્મ બંધાય છે. એટલે પ્રભુના પણ એક તો એક, પણ કર્મ તો બંધાય છે. એટલે કર્મને નથી બાંધવા તો યોગ પણ તમારે છોડવું પડે. ને પ્રભુ નિર્વાણ પામે ને એનાથી 1 મિનિટ પહેલા એ આ અયોગી બને, એટલે કે 14મું ગુણસ્થાનક આવે એમના જીવનમાં. અયોગી એટલે શું? કે બધા મન, વચન, કાયા બધાને બંધ કરે. એ આખી પ્રક્રિયા જોઈશું પાછળ. એવી રીતે કોઈક આવશે કે કેવી રીતે અયોગી બને, કેવી રીતે બધા આત્મપ્રદેશ ફેલાઈ જાય છે બધી જગ્યા ઉપર, એને કોમ્પેક્ટ કરે અને મોક્ષમાં જવાની તૈયારી કરે. આપણું શું છે, જેટલું હલહલ હોય ને આમ સ્પંદન, એટલા આત્માને વધારે કર્મ ચોટે. અને તમે સ્થિર હો ને તો અહીંયા સ્પંદન ન હોય ને તો એટલા આત્માને ઓછા કર્મ ચોટે. તો આ પણ એક ઓછા કર્મ ચોટવાનું તમને ચાવી આપી. એટલે જેટલા તમે એક જગ્યા ઉપર સ્થિર બેસીને રહી શકો એટલા કર્મ ઓછા ચોટે. અને જેટલું તમે ડાન્સિંગ, યોગા કે દોડાદોડ, વોકિંગ, જેટલી હલક ડોલક તમારા બોડીની વધારે હોય
એટલા તમને કર્મ વધુ છો. જો આ વસ્તુ સમજણમાં આવે તો ધીરે ધીરે તમે સમજણથી પણ શાંત ગંભીર એક જગ્યા પર બેસનારા બની શકો કે ન. પણ હમણાં સુધી તમને સમજણ જ ન હોય તો તમે શું કરો? તમને જવું છે મોક્ષે, પણ રસ્તો જ બતાવનાર કોઈ હોય નહીં કે કેવી રીતે તમે જઈ શકો. તો તમે ક્યાં પણ જશો ને તો એમ જ કહેશે શું બેઠા છો, ચલો વોકિંગ કરો, જોગિંગ કરો. તો આપણે હમણાં જો કદાચ વોકિંગ જોગિંગ કરતા હોઈએ તો એ લક્ષથી કરવાની કે એનાથી મારું શરીર સ્વાસ્થ્ય રહે. પણ શરીરમાં પર છે અને એને છોડવાનું છે, પણ આ શરીર હમણાં મને આરાધનામાં હેલ્પ કરી રહ્યું છે, માટે હું યોગા કરું છું. આવી રીતે પણ હું તમને સમજણ આપું છું કે આજથી બધું બંધ નથી કરાવતી. પણ તમે ખાઓ ત્યારે પણ એવો વિચાર કરવાનો કે ખાઉં છું પણ અનાહારી બનવું છે, પણ હમણાં આહાર છોડી શકું એમ નથી. તો મારે આહાર ખાઈ મારું શરીર સારું રહે અને હું આ કાયોત્સર્ગ વગેરે બરાબર કરી શકું, યોગની સાધના બરોબર સમજી શકું. જો તમે બહુ ભૂખ્યા છો, હમણાં 15 દિવસના કોઈનો ઉપવાસ હોય તો હું આટલું સમજાવું ને તેનું માથું દુખી આવે. તો એ વખતે અમુક વિષય હોય ને તો હું તમને કહું પણ તપ નહીં કરતા. આજે ઉપવાસ કરવાના હો તમારાથી એ ઉપવાસમાં સમજાય તો જ તપ કરજો. આપણા ક્લાસ હોય ત્યારે ઉપવાસ કરવો નહીં. કેમ? કારણ કે તમે જો આ વસ્તુ ના સમજી શકો, ઉપવાસમાં આટલા કર્મ તોડો, પણ આમાંથી તમને ચાવી મળે એમાં તમારા ભવના કર્મ તૂટી જાય. તો હવે બે માંથી શું બેસ્ટ બોલો? એટલે એવી રીતે તમારે વિવેક હોવો જોઈએ કે હું શું કરું ને શું ન કરું. બરાબર? આમ કઈ મારો વિરોધ નથી કે ઉપવાસ ન કરું, પણ એનાથી જો વધારે બેટર મળતું હોય તો આપણે એના તરફ જવું જોઈએ. બરાબર? તો આત્મા અયોગી છે એટલે આત્માને તો ઉપર યોગ જ નથી. તો તમને મોક્ષ જવું હોય તો તમને અયોગીપણું ગમવું જોઈએ. એટલે કે એક જગ્યા પર બેસવું ગમવું જોઈએ. એકાદ દિવસ, 2 દિવસ, 4 દિવસ મૌનમાં તમે રહો તો એ તમને ગમવું જોઈએ. અને તમારું મન જેટલું ઓછું વિચારે એ તમને ગમવું જોઈએ. તો તમે અયોગી તરફ પ્રયાણ, મોક્ષ તરફ પ્રયાણ કરી શકો. પછી 5મી વેદ માર્ગના. તો આપણે કોઈક સ્ત્રી છે, કોઈક પુરુષ છે, કોઈક નપુંસક છે, પણ આત્માઓમાં એવું છે કે કોઈ આત્મા સ્ત્રી છે ઉપર, કોઈ પુરુષ છે. એટલે તમે આ બધી વસ્તુઓથી નીકળી જાઓ અને માત્ર હું આત્મા છું, એને આ ભાવમાં સ્ત્રીપણું મળ્યું છે, ટેક્સમાં પુરુષપણું મળે, પણ મને એનાથી કોઈ ફરક પડતો નથી. મને હવે વેદમાં જ ઇન્ટરેસ્ટ નથી. મને હા એટલું છે કે હું એવો વેદ પામું કે જ્યાંથી હું મોક્ષમાં જઈ શકું. તો આગળ આવશે તમને મોક્ષના 15 ભેદ, તો એમાંય ત્યાં તમે નપુંસક પણ હો તો મોક્ષમાં જઈ શકો છો. એટલે એવું આગળ આવશે. પણ નપુંસક પણ કયું, પછી દ્રવ્ય અને ભાવ બંને આવશે, તો એ વખતે હું ફરીથી તમને સમજાવીશ. પણ અહીંયા કે છે કે આત્મા તો અવેદી છે. એટલે આજે આપણે 14 માર્ગણા જોઈને તો એમાં તમારે ટીક કરવાની કે જે વેદ, યોગ માર્ગણા છે, વેદ માર્ગણા, કશાય માર્ગણા, આ 3માં તો મોક્ષ જ નથી. જ્યાં સુધી વેદ છે તો મોક્ષ નથી, કશાય છે તો મોક્ષ નથી, યોગ છે તો મોક્ષ નથી. બરાબર? એના પછી આપણે 7મી ઉપર કશાયમાં પણ ટીક કરી નાખજો કે આત્મા તો અકશાય છે. એટલે કશાય આપણી અંદર હોય ત્યાં સુધી આપણો મોક્ષ થાય નહીં. એટલે સૌથી પહેલા આપણને કશાયો પણ કાઢવા પડશે. અને તમે કહેશો કે બેન આપણા તો ક્યાં નીકળે છે ક્રોધ, માન, માયા, લોભ? નથી જ નીકળવાના આપણી સ્ટેજ. તો ત્યાં હું તમને શાસ્ત્રકાર ભગવંતો સલાહ આપે છે કે જેને પણ કશાય કાઢવા છે એને વિષયો ઉપર કંટ્રોલ કરવો પડશે. તમે શાસ્ત્રનો શબ્દ સાંભળ્યો હશે, વિષય કશાય. તો વિષય એટલે 5 ઇન્દ્રિયના 23 વિષયો. કે ખારું મળ્યું, ખાટું મળ્યું, કંઈ પણ મળ્યું ચાલશે, કોઈ પણ કલર મળ્યો ચાલશે, કેવો પણ અવાજ હતો ચાલશે. તો આ 23 વિષયોને જો તમે જીતી લો તો જ કશાય કાબુમાં આવે, નહીં તો નહીં આવે. તો કશાયો કાબુ કરવા માટે આપણા શાસ્ત્રકાર ભગવંતોએ આ તપ, આ 12 વ્રત એ બતાડ્યા કે તમને એમાં ઓછું મળશે, તમે ચલાવી લો તો તમારી જીત છે, તમે મોક્ષ માર્ગ તરફ આગળ વધો છો. એની માટે જ આપણને કંટ્રોલમાં આવે. તો કંટ્રોલમાં જ્યારે જ્યારે તમને કાયોત્સર્ગ આવે તો કંટાળો આવે, બીજા કોઈમાં નથી ને આપણામાં જ કાયોત્સર્ગ છે. આજે જ હશે મોટું પ્રતિક્રમણ કરશો,
આટલા મોટા લોગ જ ઉભા રહીને બોલવાનું. પણ હવે તમારી માન્યતા ધીરે ધીરે ચેન્જ થશે કે આ કાયોત્સર્ગ મારામાં બતાડ્યું એટલે તો હું અનંત કર્મોની નિર્જરા કરી શકું છું, કારણ કે મોક્ષમાં કોઈ મન વચન કાયા નથી. અને આ તો પ્રભુને હું રોજ 10 મિનિટ પ્રેક્ટિસ કરી શકું. જે લોકો રોજ પ્રતિક્રમણ કરતા હશે એમને ખબર છે કે 4 લોગસ ને 5 લોગસ તો રોજે મૂકી દીધા કે નહીં. તો એટલા માટે મૂક્યા કે તમે એ પ્રેક્ટિસ કરી શકો, મોક્ષ માર્ગમાં આગળ વધી શકો. પણ આ લોગસ ને આ કાયોત્સર્ગ કરતા હતા, પણ એની માટે બહુમાન ભાવ એટલું હતું જેટલું જોઈએ કે એમાં કંટાળો હતો, એ તમે વિચાર. હવે તમને ખબર પડશે કે આ નાની ક્રિયાથી પણ હું મોક્ષમાં આગળ વધી શકું, તો કેટલું બહુમાન આજે જ વધી જશે મોટા પ્રતિક્રમણમાં, વિચાર. અને મોટા પ્રતિક્રમણ કરો અને અલગથી પણ રોજે પ્રેક્ટિસ કરવાની છે કાયોત્સર્ગની. અમારે ત્યાં હમણાં જ ભાઈ સાહેબે કાયોત્સર્ગની એક પ્રેક્ટિસ કરાવી હતી કે આખો સંઘ ઉભો રહેશે, પછી જેને જેને જેટલું જેટલું ફાવે 5 મિનિટ 10 મિનિટ તો એ એટલું એટલું ઉભું રહેશે, પછી બેસી જવાનું. તો મારું લગભગ 1.5 કલાક અમે ઉભા રહ્યા હતા, એકાદ કલાક તો આરામથી. એટલે આપણા આત્મામાં એટલી શક્તિ છે કે તમને ઉભા રહેવું હોય તો ઉભા રહી શકો. પણ આ હમણાં તમને કાયોત્સર્ગમાં ખબર નહીં પડે, પણ ફ્રેન્ડ સાથે ઉભા રહેશો ને તો ક્યારેક જોજો કે 1.5 કલાક તમે ઉભા રહી શકશો. ઉભા તો કઈ વાંધો નથી આવતો બહુ. તો આવી રીતે એટલે જ આપણા અતિચારમાં આવે છે ને, અધિકો કાઉસર્ગ વધાર્યો ન હોય. એટલે કે તમે કાયોત્સર્ગ તરફ વધારવાનો પ્રયાણ ન કર્યા હોય તો તમને પછી અતિચાર લાગી જાય. આપણને તો એમ કે પ્રતિક્રમણ કરે એ લોકો કરે, પણ વગર પ્રતિક્રમણે પણ એવરીડે આજે મેં 2 કર્યા, કાલે 3 કરી, 3.5, 4, 5, એટલે ધીરે ધીરે એનો સમય વધારતા જવાનું અને કાયા મન વચન કાયાના યોગને બંધ કરતા જવાનું. તો કાયોત્સર્ગ તમારું ધીરે ધીરે વધે. એમાં કોઈ મંત્રની ચેન્ટિંગ કેતી જ નથી, કારણ કે મનને પણ બંધ જ કરવાનું છે, પણ વિચાર આવશે, એનો કઈ વાંધો નહીં. બરાબર. તો આજે આપણે આટલા સુધી રાખીએ. 7મી માર્ગણા થી 14મી માર્ગણા નેક્સ્ટ ટાઈમ જોઈશું. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. કોઈને કઈ ન સમજાયું તો પેલા પૂછી લો. બેન, આજે ભવી જીવ અભવી જીવ ને એ બધું છે ને, તો એ જીવને મળ્યું જ હોય કે એ કોઈ કારણથી મળ્યું કે જ હોય, પુરુષાર્થ? પહેલેથી નહીં, કોઈ એમાં કારણ નથી. એ નિયતિ એની, એ જીવની એવી નિયતિ બાય ડિફોલ્ટ જ. એમાં આપણે કાંઈ ન કરી શકીએ. અમુક વસ્તુ હોય ને કે કાંટા લાગે જ કેમ છે, આ તીખું જ કેમ છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. એક છે મરચી એટલે તીખી જ હોય, ગોળ એટલે મીઠો જ હોય, એમાં કાંઈ ન કરી શકીએ. બરાબર બેન. બીજું કોઈ? પણ આગલા ભાવનું હોય ને કે આગલા ભાવમાં આપણે કેવું કર્યું હોય એના પ્રમાણે ભવી અભવી નથી ને, ભવી તો નિગોદથી જ ભવી જ છે. આગલા ભાવમાં આપણે ધર્મ કેવો કર્યો એ પ્રમાણે આપણને ભવી કે અભવી. ના 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 ના, આ લાઈફ ટાઈમ માટેનું છે, વન ટાઈમ બસ. ભવી છે ભવી જ રહેશે, અભવી છે અભવી જ રહેશે. કોઈ પણ કેટલું પણ મળે, ભગવાન મળે તો એ અભવી ભવી ના થઈ શકે.